વડોદરા મહાનગરપાલિકામાં ઢોરપાટીમાં એજન્સીના માણસ તેમજ પશુપાલકો વચ્ચે થયેલી વાતચીતના ઓડિયો વાયરલ થયા હતા। તેમ છતાં પણ આ કર્મચારી હાલ ફરજ બજાવી રહ્યો છે। એનો મતલબ એ છે કે પાલિકા રાજકીય દબાણવશ આ કર્મચારીને બચાવવા લાગી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। વડોદરા કોર્પોરેશનની ઢોરપાટીના કર્મચારી અને પશુ માલિકની મિલીભગતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી હતી, જેના બાદ પણ પાલિકા દ્વારા સમગ્ર તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। હાલ આ સમગ્ર ઘટનાની તપાસ માર્કેટ ઇન્સ્પેક્ટર ડોક્ટર વિજય પંચાલને સોંપવામાં આવી છે। ત્યારે દબાણ શાખાના ડાયરેક્ટર અને ઢોરપાટીના અધિકારી મંગેશ જયસ્વાલના જણાવ્યા મુજબ તપાસમાં જે પણ હકીકત બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ પણ આવી ઘટના બની હતી, જેમાં સંડોવાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ ઘટનામાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ બાબતે જે સીએનસીડીના જે અધિકારી સીધી જે જુએ છે કામગીરી, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પંચાલ, એમને તપાસ આપેલી છે અને એ જે રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। એટલે આવી જે પણ જ્યારે કોઈ બાબત આવે છે સામે ત્યારે તુરંત પગલાં લેવામાં આવે છે। જ્યારે પણ કોઈ અમારા ટીમ લીડર દ્વારા પણ આ રીતનું એક બાબત હતી ત્યારે પણ એમને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા અને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને આમાં પણ અમે કાર્યવાહી જે આપશે રિપોર્ટ તે પ્રમાણે, એટલે આ જે બાબત ધ્યાનમાં આવી છે એટલે તરત એની તપાસ આપેલી છે ને એની કાર્યવાહી થશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।